ચેટીચંડ અને ચૈત્ર નવરાત્રી નિમિત્તે વડોદરામાં સૌહાર્દનો સંદેશ. મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સેવા કાર્ય. ન્યાયા મંદિર ખાતે શરબત ઠંડા પાણીનું વિતરણ. સિંધી અને મુસ્લિમ સમાજને શુભેચ્છા પાઠવી. વડોદરા શહેરના હૃદયસ્થળ ન્યાયા મંદિર વિસ્તારમાં આજે માનવતા અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું. ચેટીચંડ અને ચૈત્ર નવરાત્રી જેવા પવિત્ર પર્વોને અનુલક્ષીને મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા નિસ્વાર્થ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અંતર્ગત રસ્તા પરથી પસાર થતા લોકો, વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોને શરબત અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીના સમયમાં આ સેવા લોકોને રાહતરૂપ બની હતી. આ પ્રસંગે કમિટી દ્વારા વડોદરા શહેરના સિંધી સમાજને ચેટીચંડ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે આવતીકાલે ઉજવાતી ઈદને અનુલક્ષીને શહેરમાં વસતા મુસ્લિમ સમાજને પણ મુબારકબાદ આપવામાં આવી હતી. મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આ પ્રકારનું સેવા કાર્ય દર વર્ષે નિયમિત રીતે કરવામાં આવે છે, જે શહેરમાં સામાજિક એકતા અને ભાઈચારા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ કાર્યક્રમમાં કમિટીના સભ્યો અને સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સેવા કાર્યને સફળ. તમામ વડોદરા શહેરના સિંધી સમાજને ચેટીચંડની ખૂબ ખૂબ શુભકામનાएं અને તમામ વડોદરા શહેરવાસીઓને ચૈત્ર નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભકામનાएं અને શનિવારના દિવસે મુસ્લિમ સમાજની આવનારી ઈદનું શુભકામનાएं. ઈદ મુબારક. મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી. અને ચેટીચંડ અને ચૈત્ર નવરાત્રિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા રૂહ અફજા શરબતનું કાર્યક્રમ ન્યાય મંદિર બસ સ્ટેશનની પાસે રાખવામાં આવ્યું છે. અને તમામ વડોદરા શહેરમાં કોઈ પણ તહેવાર હોય તો મસ્તાન બાવા દરગાહ કમિટી ભાઈચારાની સાથે આગળ આવે છે અને એક અમારી સંસ્કારી નગરીમાં ભાઈચારાનો મેસેજ આપતા હોય છે. હું આજે દસ્તગીર શેખ બોલું બાપુ, મસ્તાન બાવાની દરગાહ. સિંધી સમાજના નવા નિમિત્તે મસ્તાન દરગાહ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બી ન્યાય એરિયામાં ગુલાબ શરબત અને ઠંડા પાણીનું વિતરવામાં આવે. વર્ષે બી એ રીતે જ રાખેલ છે દર વર્ષની જેમ. અને જે નવસની સમાજ જે કાલે મરાઠી સમાજનું રસ ગયું માટે એમને ખૂબ અને આવતીકાલે મુસ્લિમ સાહેબ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.